આદરણીય સંતોવાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. ખૂબ સરસ આપણો ઉત્સવ થયો અને બધું બદલાતું રહેશે, ભગવાન એને એ રહેવાના છે. આજે પુરુષોત્તમ સ્વામીએ એક હરિભગત ભાઈઓ બહેનો પરિવારો નાના મોટા સર્વેને યાદ કરી અને કોઈને મૂક્યા નથી. એ બહુ ચીવટવાળા છે. અમારો કોઠારમાં હતો ને તો એટલું બધું લખીને રાખે ને, એટલે બહુ ચીવટવાળા છે પુરુષોત્તમ સ્વામી. મને ખબર છે, મને ડાયરી લખીને આપે ને તો મને ઉકલે જ નહીં. એમનું બહુ વ્યવસ્થિત કામ છે. મારા જેવું નથી ઠેકાણા વગરનું, પણ એમનું બહુ વ્યવસ્થિત છે. આજે પુરુષોત્તમ સ્વામી એમના વડીલ સંતો ગુરુજનો અને એમના મંડળના સંતોએ જે કાર્ય કર્યું છે એ અદ્વિતીય છે. અને બધા સંતો અને આપણા ભુજ મંદિરને અને મહારાજને રાજી કરવાને અર્થે અને ખાસ કરીને વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ અને નાનાનંદ દેવના રાજીપાને અર્થે થઈને આ સંતો કામ કરી રહ્યા છે. મને ઘણી વખત વિચાર આવે કે એક વર્ષ માટે બદલી આવે તો માણસ શું કરો કામ કરે? બેસી ના રહે? તમને એક વર્ષ માટે સોંપે ને કોઈ તો એમ થાય કે વર્ષ જ કાઢવું છે ને. પણ આજે મમત્વ અને લાગણીને પોતાપણું હોય એટલે મેં તો ઘણી વખત વિચાર આવે, મેં કહ્યું એક વર્ષની જગ્યાએ ભગતજી થોડુંક વધારે એક્સટેન્ડ કરો તો થોડુંક સારું રહે આમ તો. પણ જે પ્રણાલિકા પ્રમાણે હોય, જે આપણી પદ્ધતિ હોય, પણ આજે ભગવાન રાજી કરવાને અર્થે આ સંતો અને તમે બધા હરિભક્તો ભેગા મળી અને આટલું સરસ આયોજન થયું. 2 દિવસ તો અહીંયા હતો હું. એના પહેલાં અમદાવાદમાં જોતો હતો લાઈવ, અને હરિભક્તો ખૂબ લાભ લીધો, અતિશય લાભ લીધો, દેશથી વિદેશથી. જો અમે યાદ કરતા હતા જૂના સંતોને અને હરિભક્તોને, જેને ભગતજી જોડે હમણાં જ હું વાત કરતો હતો કે મોરલી બાપા અને આ બધા વડીલ સંતો હતા ને, એને ખૂબ ધગશ માંડવી માટે હતી. અને પ્રેમપ્રકાશ સ્વામીને એમને બધાને તો ખરી જ, પણ આજે એ વખતના સંતોએ ખૂબ અંદર દાખલો અને જગ્યા લીધી અને વિકાસ અને વિસ્તાર થયો છે. આજે હું એ વસ્તુમાં હામી પૂરીશ જે દેવપ્રકાશ સ્વામી હમણાં વાત કરીને. મેં આપણા વાડી વિસ્તારોમાં ઘણા બધા મંદિરો થયા છે, હું જાણું છું, કારણ કે હું જ આવ્યો છું. લગભગ મોટાભાગના બધા મંદિરોમાં આવેલો છું. આપણા અમદાવાદની અંદર લગભગ 50 ઉપર, ખબર નહીં કેટલા, 50 ઉપર મંદિર છે, 56 મંદિર છે અમદાવાદમાં પ્રોપર. પણ એકાદશી હોય, પૂનમ હોય, રવિવાર હોય, ત્યારે બધા દોડીને નાના દેવના દર્શન કરવા આવી જ જાય. એટલે મુખ્યપણું છે ને આ સુવિધા છે. આપણા આ સંતોએ અને તમે બધા હરિભક્તો ભેગા મળીને આપણે નજીક દીકરા દીકરીઓ ભાઈઓ બહેનો આ બધા જઈ શકે અને ભજન કરી શકે એના માટે થઈને આપણે મંદિરો કર્યા છે. અને વધારે હજી તો વધશે તે. પણ આ મંદિર છે ને આપણે અહીંયા નહીં જઈએ એવું એ ખોટી વાત છે. મુખ્યપણું છે ને એ હું તો ત્યાં સુધી કહું કે વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ અને નારાયણ દેવ ભુજ 2 જગ્યાએ જવું જોઈએ. હા સાચી વાત છે. ક્યાં છેટું છે તમારે? તમે એમ કહો છો કે માંડવી ભુજ છે જ કેટલું, 40 કિલોમીટર છે. અમારે આ બાજુથી બાપુનગર જવાનું થાય તો 1.5 કલાક થાય છે. તમારે 45 મિનિટ થતી નથી.
અને વાહન બધા મજબૂત આવ્યા છે હમણાં, હવે જાડા જાડા પૈડાવાળા છે, એટલે અડધો કલાકમાં ભૂગી જાઓ બધા. એટલે આ તો આપણે ખડકો મોટા દિવસનો તો દેપકા સામે તો ખાલી માંડવીનું કીધું, પણ બધાએ માંડવીને ભૂજ બે જવું જોઈએ. હું તો એવું માનું છું, કેમ કે જો આપણે જઈશું તો આપણા દીકરા દીકરીઓ જશે. આ વાસ્તવિકતા છે. આપણે જઈશું તો જશે ને. આપણે બે જગ્યાએ જઈશું તો ઓલા એક જગ્યાએ જશે, આપણે એક જગ્યાએ જઈશું ઠામુકા નહીં જાય. એટલે એ તો ખાસ ખટકો રાખો, કારણ કે આપણે જે છીએ સુખી છીએ એ આ નારાયણ દેવ, આ વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજથી છીએ. એટલે એનો ખૂબ ખટકો રાખો. આ તો મારો સજેશન છે, અને એવું માનું છું કે બંને જગ્યાએ જવું જોઈએ. આપણે ભાગ્યશાળી છીએ કે આવો સરસ ઉત્સવ દિન પર દિન બધાએ, હમણાં જો પાછો રાપરનો આવશે, અને કેટલા બધા ઉત્સવ ઉપર ઉત્સવ આવે છે, અને કેટલા બધા હરિભક્તોનો મેળાવડો થાય છે, અને મળવાનું થાય છે, અને ખૂબ આનંદ થાય. સંતો હરિભક્તો મળે ને તો ખૂબ આનંદ થાય આપણને, કારણ કે આપણો પરિવાર છે, અને એ પરિવાર આપણે જોડે ભેગા બેસીને વાતચીત કરીએ ને તો ક્યાં મોકા મળે છે આ દુનિયામાં, ક્યાં મોકા મળે છે વિચાર કરો. પણ આ ભવિષ્યની સુરક્ષા આપણે જોઈને કાર્ય કરવાનું છે, અને ભવિષ્ય માટે આ સંપ્રદાયમાં કઈ રીતે આપણે સદુપયોગ કરી શકીએ, કઈ રીતે આપણે આપણી સમસ્યાઓ છે, આપણી દુનિયા છે. અને જો હમણે સમસ્યા ઇન ધ સેન્સ કે આજે 2025માં આ ડબલું છે, પછી 25 વર્ષ પછી શું આવશે એ કોને ખબર છે. આ અઘરો પ્રશ્ન છે કે નથી? આ બધી મોટી વાત છે. હું અમે અભિષેક કરતા સંતો જોડે વાત કરતો હતો, બધા જવાનિયા સંતો હતા. મેં કીધું આજે જે સમસ્યા છે અત્યારે એને એડ્રેસ જો આપણે નહીં કરીએ, અને ઓસ્ટ્રિચની જેમ, ઓસ્ટ્રિચ એક પ્રાણી છે ઓસ્ટ્રેલિયાનું, એ નજીક આવે ને કંઈક એટલે માથું જમીનમાં દાટી દે, એ કે સમસ્યા પૂરી થઈ ગઈ. એ પલાયનવાદ જ કર્યા કરતાં સમસ્યાનું સમાધાન બધું કાઢવું એ વધારે જરૂરી છે. આપણી સોસાયટી એટલે આપણો સમાજ, આપણા આજુબાજુમાં જે અત્યારે ચેલેન્જીસ છે, આ બધી વસ્તુ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે તમે વિચાર કરો કે તમે એમ કહો કે ચા ના પીજો, અને પછી ઓલા સીધા કેનબિસ ને વીડ જ પીવે તો શું કરશો? આ સમસ્યા છે કે નથી? તમે વિચાર કરો. તમે લંડનવાળા જ જાય, ઓછા નથી, રહેવા દો, હસો નહીં તમે. બધું ભૂતપતિ ત્યાંથી જ આવ્યું છે. અને પૈસા વધી પડે ને, એટલે તમને નથી કહેતો, પણ પૈસા વધી પડે પછી શું કરે માણસ? ક્યાંક તો વાપરવો પડે ને. મેં આજે જ કીધું, મેં કીધું અમેરિકાના 30 સ્ટેટની અંદર રેક્રિએશન મેરવાના લીગલ થયું છે. તમે શું કરશો? આજે કસા કરતા આ સ્વામી અને 80% લોકો છૂટકો મારીને બેઠા હોય તો શું સમજણ પડે? એ ભાઈ સ્વામીને છૂટકો મારવો પડે. આ વાસ્તવિકતા છે. જો આ ચેલેન્જીસ છે, આનાથી તમે કદાચ આપણે હસી લઈએ છીએ અત્યારે, કદાચ જાદુ આપણે હસી લઈએ છીએ, બરાબર. આજે હું માનું છું કે ધીરુ તું છે, કે આજે રિકિન છે, કે આજે તારા મામા છે, આજે જે દુનિયા જોવે છે આ બધા લોકો 225માં, એ લોકો સમજી શકશે કે આજે ચેલેન્જીસ સ્વામી આપણી પાસે કેટલા છે. એવું નથી કે આ કોક આવીને આમ કરી ગયો ને કોક આપણને ખરાબ બોલી ગયું, ઘેર ગયું ખરાબ બોલી ગયું તો એ એના માથે લઈને ફરશે. એનાથી કંઈ ફેર પડવાનો નથી. હું રોજ 20 ગાળ ના ખાઉં તો મને સુખ નથી આવતું. એ સારું છે બચારો, કોકને તો આપણે યાદ, કોક તો આપણને યાદ કરે છે ને. પણ વાસ્તવિકતા, જો આપણે આપણા દીકરા દીકરીઓને બચાવવા હશે તો એને વર્તમાનમાં એજ્યુકેટ કે વાતાવરણ આપવું પડશે. એ ચેલેન્જીસ બહુ મોટા છે, અને હું નથી માનતો કે જે માણસ સાચી રીતે આજે જો એ કાર્પેટ નીચે સ્વીપ કરતા હોય એ લોકોની વસ્તુ જુદી છે, પણ જો વાસ્તવિકતામાં આજે 2025માં જીવતા હોય 2025માં,
એ માણસ એવી રીતે નહીં જોઈ શકે. એ માણસને ચેલેન્જીસ કેવી રીતે પાર પાડવા એની સમસ્યાનો વિચાર કરવો પડશે ભવિષ્ય માટે. આ બધી વસ્તુ બહુ જરૂરી છે. આપણા મંદિરો થશે, બધું થશે, વિસ્તાર થશે, વિકાસ થશે, પણ મહારાજના વચનો આજે શિક્ષાપતિ ઉત્સવ કરીએ છીએ તો એને કઈ રીતે આપણે આજે એને ઢાળી અને એજ્યુકેટ કરી શકીએ લોકોને, એનો વિચાર તો કરવો જ પડશે ને. ખાલી જૂની રીતે વાત કરીને પૂરું કરી નાખીએ તો નહીં ચાલે આજે, કેમ કે ચેલેન્જીસ બહુ બધા છે અને આપણે જાણીએ છીએ. અને હમણે આપણે અમદાવાદના માણસોએ વાત કરી, એ બહુ સાચી વાત છે. એ અગત્યની વસ્તુ છે કે આપણે જ્યાંથી આપણું ઉદ્ભવ સ્થાન છે, જ્યાંથી આપણું પોષણ મળે છે, જ્યાંથી આપણે મોટા થયા છીએ, એને ક્યારે આપણે ભૂલવું જોઈએ નહીં. જ્યાં આપણે ગમે ત્યાં, જો આજે ભુજથી આગળ વધ્યા અને 24થી આગળ વધ્યા પછી આપણી શ્રદ્ધા ડોલાવા ગમે તેટલા લોકો પ્રયત્ન કરે, કદાચ ના ગમતું હોય તો ભગવાન તો નથી ગમતા એવું નથી ને. ભગવાન જોડે તો ઝઘડો નથી ને. હું નહીં ગમતો હોઉં તમને. આજે હું સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે આ ધારો કે કપિલ બેઠો હોય, કપિલને મારા ઉપર નફરત હોય, ભલે નથી, આઈ નો દેટ, પણ આજે ધારો કે ભીમજીભાઈ બેઠા છે એમાં મેલબર્નવાળા, એને હું ન ગમતો, ભગવાન જોડે શું પ્રોબ્લેમ છે? આપણે એટલો લાંબો વિચાર કરવાનો છે કે વ્યક્તિને બાજુમાં મૂકીને ભગવાનને આગળ રાખો. એ બહુ જરૂરી છે. આ સમજવાની બહુ જરૂરી છે. આપણે છે ને વ્યક્તિ પ્રાધાન્ય પણ વધારે કરી નાખ્યું છે, જેના થકી આપણે મોટા થયા છીએ. આ વાસ્તવિકતા કહું છું, આ સીધી વાત કહું છું. આપણે જોડાયા છે એના માટે છે. ભગવાન માટે જોડાયા છે કે મારા માટે જોડાયા છે? શેણી બાપા ભગવાન માટે જોડાયા છે ને. અમારું જે પણ છે એ દેવ થકી છે, અને હું જો આડો હાલતો હોઈશ તો હું ભોગવીશ. તમે કંઈ કોઈનું આપણે આધિપત્ય નથી લીધું કે આ માણસ નથી સારો તો આને સ્વર્ગમાં મોકલશું ને નરકમાં મોકલશું. જેને જે કર્યું એ કરે, પણ વાસ્તવિકતામાં દેવનું પ્રાધાન્યપણું છે ને, એટલે એ મન સ્વામી કીધું એના ઉપર વધારે હું ભાર મૂકું છું કે આપણી શ્રદ્ધા એ નરનારાયણ દેવની છે, એના આશ્રયની છે. તો એમાં આ વસ્તુ ઉપર મહારાજે કીધું અવગુણ અભાવની વસ્તુ છે ને સાઈડમાં મૂકી દેવાની છે. હું એમ નથી કહેતો કે ભૂલી જાઓ ને આમ કરી જાઓ ને ના ગમતું તો ઘેર ગયું, પણ એન્ડ ઓફ ધ ડે આપણે જેનાથી લીલા છીએ, આપણે જેનાથી આગળ વધ્યા છે, એનેથી સાઈડલાઈન કરવાની આપણે ક્યાંય જરૂર નથી. નહીં તો તમારી શ્રદ્ધાનો દુરુપયોગ થશે, થઈ રહ્યો છે અને થવાનો છે. આપણે ભુજના છીએ, આપણે 24ના છીએ, તો 24ના થઈને રહો. એ મને ગર્વ થાય. જાણતા વલખા ન મારીએ આપણે, કારણ કે આપણી જે જેનેટિક્સ છે, આપણા જેનેટિક્સ છે એ અહીંના છે. અને આપણને ગર્વ હોવું જોઈએ, ગુમાન હોવું જોઈએ કે આપણે ભગવાનના છીએ, નારાયણ દેવના છીએ. જે પ્રાંતના હોય એને પોતપોતાનું મમત્વ તો હોય છે કે નહીં? દેશદાજ હોય ને, દેશદાજ જેવી વસ્તુ તો હોય છે કે નહીં? આજે નેશનલ એન્થમ ગાય તો ઊભા કેમ થઈ જાય છે માણસ? દેશદાજ હોય છે. આજે આપણા ભગવાન, આપણા માંડવી વિસ્તારના હરિભક્તો હોય એને વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મારું નામ આવે તો આમ રોવાટા ઊભા થઈ જવા જોઈએ. આજે આપણે અમદાવાદ નરનારાયણ દેવ ઇન જનરલ નરનારાયણ દેવના છીએ, તો નરનારાયણ દેવ સિવાય બીજી કાંઈ માથું ભટકાડવાની જરૂર છે જ નહીં. મહારાજે આટલો મહિમા નરનારાયણ દેવનો વજ્રમતમાં પાને પાને લખ્યો છે, અને એટલા માટે આ હેત અને લાગણીને પ્રેમ છે. નહીં તો આપણી શ્રદ્ધા, હું હકીકતમાં કહું ને તો જો પૈસાની કોઈ ચોરી કરી જશે તો વાંધો નહીં આવે, કાલ બીજા કમાઈ લેશું. શ્રદ્ધાની ચોરી કરશે ને
તો તમારામાં એ એવા વાયરસ ને બેક્ટેરિયા નાખશે ને કોવિડ નીકળી જશે, એ નહીં નીકળે. એટલે શ્રદ્ધા છે ને એનો ખેલવાડ કરનાર લોકોથી તો એનો પડછાયો ન લેવો. અને આપણે ખૂબ ખટકો રાખવાની વાત છે. મહારાજે પોતે કીધું છે કે સત્સંગમાં ખટકો રાખો. એટલે જો હું ઉપદેશ નથી આપતો, હું તો જે વાસ્તવિક જે છે એ કહું છું. આજે જે જોઉં છું ને એ કહું છું. અને પછી જેમ અમે સ્વામી કીધું કે ભટકે પાછા આવે, પછી વળી ના આવે, પછી કે આ આપણું ભુજ મંદિર ખરું, આપણા સંતો સારા, આટલા બધા દાડા ત્યાં સુધી કાઢી નાખે, 10 વર્ષ 25 વર્ષ, પછી ફરીને આવવું પડે. એના કરતાં ભગવાન જોડે સંબંધ રાખો. હું તો ત્યાં સુધી કહું, બાલાસિનોરમાં હું હતો સ્વામી, પછી આગળ બેઠો હતો ને, પછી સંતો હતા અને હરિભક્તો હતા. મેં કીધું જો આ જેના ઉપર હું બેઠો હતો, મેં કીધું આ ગાદી ઉપર એ કેટલા બદલાઈ ગયા, સંતોમાં કેટલી પરંપરા બદલાઈ ગઈ, આપણા વડીલો, તમારો ગુરુ, એના ગુરુ એ બદલાઈ ગયા, હરિભક્તોમાં પેઢીઓ બદલાઈ ગઈ. ભગવાન બદલાના, એને પકડો ને. અહીંયા બદલાઈ જશે, અહીંયા બદલાઈ જશે, અહીંયા બદલાઈ જશે, બધે બદલાશે ને તમે બદલાઈ જશો. ભગવાન બદલાશે નહીં? બદલાય. ભગવાનને પકડીને રાખવાના છે. ભગવાનનું જેટલું બળ હશે ને એટલી આપણામાં તાકાત. અમે આજે સવારે જ કીધું હતું, મેં કીધું હું જો મને બોલતા જ આવડતું છે નહીં, પણ હું જે કહું છું ને એ સચોટપણે જે અંદર આવે છે એ કહી શકું છું. એ ભગવાનના બળની વાત છે, મારા બળથી હું નથી કહેતો. હું ખાલી ઓલા લોઢા ઉચકું વજન ઉપાડવું એટલે નથી બોલતો. આ ભગવાનનું બળ છે ને, આપણે દેવના છીએ, દેવનું ખાઈએ છીએ, દેવનું લોહી આમાં ફરે છે, અને દેવનું અનાજ આપણા પેટમાં જાય છે, દેવનો શ્વાસ આપણે લઈએ છીએ, એટલે આપણે બોલીએ છીએ. આપણે એના ઋણી છીએ. આપણે આપણું અસ્તિત્વ ભગવાન થકી છે, અને એ આનંદની વસ્તુ છે, ગર્વ થવાની વસ્તુ છે. હું તો જ્યાં જુઓ મને તો આમ છાતી ફૂલે. આપણા હરિભક્તો જુઓ, સંતો જુઓ, આપણા ભગવાન જુઓ, એને એટલું તો હોવું જ જોઈએ આપણને ગર્વ. અને હું માનું છું કે આમાંથી બધાએ કોઈ આમાં નકારે નહીં. સાચી જ વાત છે ને? બરોબર, સાચી વાત છે ને? કુમારી તો હોવી જોઈએ ને આપણે. હા, ઢીલા પોચા થઈને હા પહેલાં જેવું નથી, પહેલાં જેવું નથી, તમે નથી રહ્યા, બધું એવું ને એવું જ છે, એનાથી સારું છે. હા, પહેલાં તો કોણ અહીંયા છા મળતી નથી ને, અત્યારે નળો ભરીને પી જાય છે બધા. અહીંયા જો કાળીંગાનો જ્યુસ પીવે, શેરડી ચીચડો ચાલુ જ છે. હું આવ્યો તારનો અહીંયા કથા કરતાં પહેલાં લઈને અહીંયા લાગે છે. એવી સુવિધા મળેલી છે. પછી અહીંયાથી કાળીંગાનું જ્યુસ ને શેરડીનું જ્યુસ પીને કે ઊંઘતો હતો હમણાં. આ સુવિધા, આ તો બાય ધ વે કહું છું, જો જોક કરું છું, પણ એન્ડ ઓફ ધ ડે આ સુવિધા આપણને મળી છે. અને તમારું યોગદાન છે, બહુ મોટું યોગદાન છે. હરિભક્તોનો મોટો ત્યાગ છે. મેં પહેલા દિવસે જ કીધું, આ નાનું કામ નથી કંઈ. આજે એ યોગદાન ને ત્યાગ છે ને, આ બધું કામ કરવું અને સેવા કરવી આ બહુ મોટી વસ્તુ છે. આજે સુરેશભાઈ પોતાના દીકરાનું દાન કર્યું, કોણ આપે બોલો? તમે વિચાર કરો આજના યુગમાં. અને એ તમે આખું પતંજલિનું જે સાંખ યોગનું શાસ્ત્ર છે એ મુક્તાનંદ સ્વામી એક વાક્યમાં કહી દીધું છે, બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું, મુક્તાનંદ મન તમ સંગ મોયું. આ વસ્તુ એ છે. એમ નથી કે કંઈ નહોતું ને પછી એમ કંઈ આવીને બેસી ગયા લાડવા ખાવા માંડ્યા. હતું ને મૂકીને આવ્યા છે આ સંતો. આ દેવના સંતો છે, આ દેવના હરિભક્તો છે. અમને તમારું ગર્વ છે, અમને અમારા હરિભક્તોનું ગર્વ છે, અમારા સંતોનું ગર્વ છે. એનો આનંદ છે, એની ખુમારી છે. અને એના માટે તો ભગવાનની ખુમારી કેટલી બધી હોય. એટલે આપણે છે ને એ કાયમ મજબૂતી જ રાખવી ભગવાનની, અને એ બળથી જ જગત જીતાશે. અને એ વાતાવરણ જ્યાં સુધી આપણા જીવનમાં સશક્ત રહેશે ને ત્યાં સુધી કોઈ દિવસ કોઈ પ્રહાર નહીં થઈ શકે. તો ખૂબ ખડકો રાખવો
એવી મારી વિનંતી, મારું સજેશન છે. બાકી તો જો પ્રસંગ કેટલો સરસ થઈ ગયો અને આટલા દિવસો સુધી આયોજન પુરુષોત્તમ સ્વામી ને આ બધા સંતો ને એમાં ભગતજી ને બધાએ પાછળ જો બધા બેઠા છે, બધા આયોજન કરનારા. આમાં સુખદેવ સ્વામી ઊભા છે, દેવપકા સ્વામી છે, બધા પાછળ પડદા પાછળ વાળા છે. મહેનત કરે, કામ કરવું અઘરું છે. ગાળો તો ખાવી પડે, ગાળો ખાવી પડે, તમારે ખાવી પડે, અમારે ખાવી પડે. કામ કરે તો ખાવી પડે. શિયાળી બાપાએ ખાધેલી છે, એની મજા છે. જીવતો હોય ને તો ગાળો દેખો, કબરમાંથી કાઢીને કોઈ ગાળો નથી દેવાનું. આપણે જીવતા છીએ ને એનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે આપણે કામ કરેલા, એટલે કોઈને નહીં ગમે. ભગવાનને ગમવા આપણે એક વસ્તુ યાદ રાખવાની, ભગવાનને દર્શન કરવા જાઓ ને. હમણે આપણા શ્રી હરિ સ્વામી વાત કરી કે બાહ્ય દ્રષ્ટિને અંતરદ્રષ્ટિને વાત કરીને એને જો તમે વિચાર કરો કે તમારે ગામ આખાનું જોયા કરતાં ખાલી ભગવાન સામે નેત્ર સામે જોઈને એટલું વિચાર કરો ને કે આ આંખ જોડે આંખ આપણી મળે એવી છે કે નથી, એટલું અંદર વિચાર આપણે કરી લેવાનું. હવે આમ નહીં કે ભાઈ મહંત બેઠા છે, ભગતજી બેઠા છે કે સ્વામી બેઠા છે, એ સામું જોશે તો એમને આંખ મીરાવશે, એ નથી કરવાનું. આપણે આપણું જોવાનું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે ખૂબ આનંદ થયો અને હવે આપણે કથાની પૂર્ણાહુતિની આરતી કરીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.